આજે હું તમને ભારતના એક એવા મહાન ઉદ્યોગપતિ વિશે કહાની કહેવા જઈ રહ્યો છું, જેમને પોતાના જીવનથી કરોડો લોકોને પ્રેરણા આપી છે. શ્રી રતન ટાટા. રતન નાવલ ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1947ના રોજ મુંબઈમાં થયો હતો. ટાટા પરિવાર ભારતના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવારોમાં ગણાય છે. બાળપણમાં જ તેમના માતાપિતાના છૂટાછેડા થયા, પરંતુ તેમની પરવરિશ દાદીમાએ ખૂબ પ્રેમથી કરી. 1962માં અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાં આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગનું અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રતન ટાટા ટાટા ગ્રુપમાં જોડાયા હતા. શરૂઆતમાં તેમને કારખાનામાં સામાન્ય કામદારની જેમ કામ કરવું પડ્યું હતું, કારણ કે તેઓ માને છે કે નેતા બનવા પહેલાં જમીનથી જોડાવું જરૂરી છે. 1951માં તેઓ ટાટા ગ્રુપના ચેરમેન બન્યા. તેમના નેતૃત્વમાં ટાટાએ અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓ ખરીદી, જેમ કે ટેટલી ટી, યુકે, કોરસ સ્ટીલ, યુરોપ અને જેગુઆર લેન્ડ રોવર, યુકે. આ પગલાંએ ભારતીય ઉદ્યોગનું વિશ્વમાં માન વધાર્યું. રતન ટાટાએ હંમેશા કહ્યું છે કે બિઝનેસનો હેતુ માત્ર નફો કમાવાનો નથી, પરંતુ સમાજને કંઈક પરત આપવાનો છે. તેઓ માનવતા, ઈમાનદારી અને સામાજિક જવાબદારી માટે જાણીતા છે.